હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. જો આજે છે અષાઢી બીજ. તમને બધાને અમારા પરિવાર તરફથી અષાઢી બીજની હાર્દિક શુભકામના. અને જો ટ્વિશા શું કરે છે હું તમને બતાવું. જો આજે રજા છે ને, તો સાફ સફાઈ ચાલે છે ટ્વિશાના રૂમની. એ ટ્વિશાને મેં કીધું તું તારા વોર્ડરોબ છે એ મસ્ત ક્લીન કરી દે. બતાવ ડ્રોઈંગ તારી. મસ્ત. પછી ક્રિસમસ બેલ્સ, સાન્ટા ક્લોઝ મસ્ત ડ્રો કર્યો. અને પવન આવે છે આ બાજુ એટલે મસ્ત સરસ. અને જો આ બેડશીટ એને આજે ચેન્જ કરી છે. તો આનું છે ને એકચ્યુઅલી આ તો ઓઢવાનું જ છે, પણ એને પાથરવું હતું તો એની મેચિંગ કુશનના કવર નહોતો એટલે આ વાળું પાથરી દીધું. હે ટ્વીશું તે સરસ લાગે છે. થ્રો બ્લેન્કેટ કેવું આમ થ્રો કરી દેવાનું હોય એમ, એટલે આને પછી આવી રીતના જ રાખવાનું થ્રોની જેમ જ. આ ડિઝાઇન એસ્થેટિક લાગે. એસ્થેટિક લો બોલો, આવું તો મેં પહેલી વાર સાંભળ્યું. થ્રો બ્લેન્કેટ થ્રો કરી દેવાનું ને આ મસ્ત હવે થઈ ગયું સેટ એમ. આને હવે આમ જ રાખવાનું આપણે ડૂચાની જેમ. બોલો છોકરાઓ પણ. અચ્છા, આ ભાલું દેખાડવું છે તને? બિયર ભાલું તો છે, ટેડી બિયર. જો પહેલી ફેંકવાનું શું કામ હે બેન? તું જમવા યુઝ પણ નહીં કરતી. એવો તો આ એક રાખી લઉં. જોઈ લે, તો સારા છે. શું કામ મેં પેલું? અરે એમાં નો નાખ, લાઈ હું સોનલને આપી દઈશ. એમ થોડી જવા દેવાય. લો જો એટલી બધી વસ્તુ લાઈ. આ શું ડ્રો કર્યું? લાઈ તો બધાય તો ના બતાવ ને તારા કાર્ટૂન કેરેક્ટર બતાવી દઉં. ચાલુ ક્લાસે આવું કરે છે? પરાક્રમ છે તારા? ફ્રી પીરિયડમાં આવું કરવાનું એમ? પછી કે મારું પાઉચ ખરાબ થઈ ગયું. આ વર્ષે એકોય પાઉચ નથી લેવાનો, બાય ધ વે કહી દઉં છું. નાની આ બસ નાની લઈ દેશે બસ. ચલો તારે કરો કામ, હું મારું કામ કરું છું. લાબુબુ કઈ નહીં, મારા હાથમાં ક્યારેક તો આવશે ને બતાવી દઈશું. તો જો આજે છે ને હજુ આ તો રજા છે ટ્વિશા અને રથયાત્રાની. હજી મેં કંઈ લંચ નથી બનાવ્યું. તો આજે કિંજલબેન જોડે લંચ બનાવવાનું છે અમારે. આજે ભેળનો પ્રોગ્રામ છે. જો હવે બતાવી દીધું તો બતાવી દે. જો લીસા નહીં મારી બાયસ. અરે રે 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 ભૂતળી બનાવી છે તે. મેં તને બનાવી હતી. આ હું છું આવી. બોલો સાચો આવી જ દેખાય. હું આવી દેખાઉં છું? કાતો આવી. અમારે લંચમાં ભેળનો પ્રોગ્રામ છે કે આજે જો લંચમાં ભેળ છે, કારણ કે કેમ ગમે ત્યારે ભેળ ખવાય એવું થોડી છે કે ખાલી ડિનરમાં જ ખવાય, સાંજે કે 4 વાગે જ ખવાય, ગમે ત્યારે ખાઈ શકીએ. તો કિંજલબેન છે એ ચણા અને બટાકા બાફવાના છે અને મારે કરવાના છે બધા એ જે વેજીટેબલ્સ છે એ કટ કરવાના છે. ઓનિયન છે, ગ્રીન ચીલી છે, કોરિએન્ડર છે અને ટોમેટોસ છે. તો એ ચલો કટ કરી દઈએ અને કપડાં ધોવા નાખવાના છે. પણ આ બેન છે એનું કામ પતાવીને નાહી લે તો હું પછી મશીન ચાલુ કરું તો મારું એ કામ પણ થાય. હે ને બેન? કર દે ફટફટ ચાલ, એટલે પછી મારે કપડાં ચાલુ કરે. ના બેસ જલ્દી. આખું રૂમ શું હવે? શું ડેડીએ એટલું બધું નથી કીધું, થોડું થોડું જ કરવાનું હોય. ઓ બાપરે, કરો તારે. નકરો બ્લેન્કેટ પણ કરતી. ગાઈસ બધા વેજીટેબલ તો કટ કરી દીધા છે. ઓનિયન, કોરિએન્ડર, ચીલી, ટોમેટો. હવે આપણે બધું મિક્સ જ કરવાનું બાકી. બાજુ છે, ચણા છે ને બટાકા છે. હા છે ને મમરાને ચવાણું મિક્સ કરી દીધું છે. ને ચટણી નાખશું હવે. ચટણી હું બહુ નથી યુઝ કરતી, હજી બનાવી હશે તો પછી બનાવશું. બાકી આટલું પ્રિપેરેશન થઈ ગયું છે, બધું ખાલી મિક્સ જ કરવાનું છે. અત્યારે છે એ મારે ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો હું તમને બતાવું જે મારા ડિનરમાં શું બને છે. રીંગણા વાલોળનું શાક બનાવવાનું છે. અહીંયા જો લસણ છે,
એ મેં ખાંડી દીધી છે લસણ. ચેતન માટે એક રોટલો બની ગયો છે, બીજો હવે બનાવું છું. હજુ જો તેલ આવે એટલે આપણે શાક વઘારી દઈએ. હજુ ખીચડી થઈ ગઈ છે. એકચ્યુઅલી શું હતું કે પેલી મગની ફોતરાવાળી દાળ છે ને બહુ નથી, એટલે મેં થોડીક મગની ફોતરાવાળી દાળ નાખીને બાકી આ મોગરની દાળની ખીચડી છે, એટલે આટલી પીળી વધારે દેખાય છે અને થોડા ફોતરાવાળી દાળે આમાં દેખાય છે. અને જો આ બાજુ છે એ શાક બની ગયું છે. જો રીંગણા વાલોળનું શાક છે. ટ્વિશાને ભૂખ લાગી છે તો થોડાક એને ખીચડી શાક અત્યારે આપી દઉં છું. હમણાં એ રમીને આવી છે તો જો ગરમ ગરમ ખીચડી શાક અને આ છે મસાલા છાશ આપી દઈએ ટ્વિશાને. રોટલા બની ગયા છે, શાક બની ગયું છે અને ટ્વિશાને આપી દીધું છે જમવાનું. અને અમારે હવે લેટ છે ને, જ્યારે જમવું હશે ત્યારે હું હવે મારા માટે અને ટ્વિશા માટે રોટલી બનાવીશ, કે હું રોટલો નહીં ખાતી, મને રોટલી જ વધારે ભાવે છે. બસ હવે હું નીચે જઈશ થોડી વાર, જોઈએ કોઈ મારી ફ્રેન્ડ આવે તો નીચે જશું, થોડી ગપશપ કરીને આવીશું. અને જો આજનું વાતાવરણ તો તડકો છે, બતાવવા તો તડકો છે. જો વિશુ એના ફ્રેન્ડ જોડે રમે છે. આખો દી બોલિંગ બેટિંગ જ ચાલતું હોય વિશુનું તો. હા જો બસ હવે થોડી વારમાં નીચે જઈશું, મારા બધા ફ્રેન્ડ આવે ત્યારે. બધું મોસ્ટલી આમ તો બધું કામ પતી ગયું છે. વાત કરવી હતી તમારી જોડે, તો પહેલાં કરતાં મારા વ્યૂઝ છે વધારે આવે છે ફેસબુકમાં. તો જે ફેસબુક જોતા હોય એને હું કહેવા માગું છું કે મારું યુટ્યુબ ચેનલ પણ સેમ નામથી જ છે, તો મારું યુટ્યુબ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો. અને મારા વ્યૂઝ વધી ગયા છે પહેલાં કરતાં ફેસબુકમાં. તો જે લોકો મારા વિડીયો રેગ્યુલર જોવે છે એ લોકો કોમેન્ટ પણ કરતા રહેજો, તો મને પણ ખ્યાલ આવે કંઈ પણ તમને ક્વેશ્ચન હોય, કંઈ પણ પૂછવું હોય. અને બાકી ફીડબેક માટે પણ કે મારા વિડીયો તમને કેવા લાગે છે, તો એના માટે પણ તમે કોમેન્ટ કરતા રહેજો. તો આ વાત મારે કરવી હતી બહુ ટાઈમથી, તો આજે જ મેં જોયું કે હમણાં લાસ્ટ મારા 3-4 વિડીયો છે એના વ્યૂઝ પહેલાં કરતાં થોડા વધારે આવે છે. કે હોપ ધીરે ધીરે મારી જે ફેસબુક પેજ છે એ ગ્રો થતું જાય છે. તો યુટ્યુબમાં એટલા હજુ નથી થયું. તો યુટ્યુબમાં જે લોકો પણ મને ફેસબુકમાં જોવે છે એને હું કહેવા માગું છું કે મને યુટ્યુબમાં પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સેમ જ છે એનું નામ, શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો હવે થોડા નીચે આટો મારતા આવીએ. ડેડી શું બોલતા હતા મીટિંગમાં? It can be made by. It can be made by બેબે બેબે. મને ખબર. સાંભળ્યું. તો જો અહીંયા ટ્વિશા એનું બેગ પેક કરે છે અને જો આ એનું આ ક્યાંથી મળ્યું? શું એ મેં ગોત્યું. જો ક્યાં હતું? આ તારા ડ્રોવરમાં હતું, કયા? તારા ડ્રોવરમાં સાઈડના. તો જો ટ્વિશા એનું બેગ પેક કરે છે. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. પાર્કર પેન. પાર્કર પેન ક્યાંથી મળી? મારા ખજાનામાંથી. ખજાનામાંથી? મારા ને ડેડીના. ડેડીના ખજાનામાંથી? હવે ઓબ્વિયસલી જે વસ્તુ મન દેખાઈ ગઈ હોય એ મારી જ છે. હા એ તો છે, પણ આટલું પોળું કેમ છે? થોડું કર દઉં, શાંતિથી કર, થઈ જશે. મન બેગ પેક કરવાની છે. તો ચલો ગાઈસ, આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.